રાજ્યમાં અને વડોદરા શહેરમાં દીપાવલી નિમિત્તે ખૂબ ગ્રાન્ડ સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના કેટલાક મુખ્ય સર્કલ્સ અને આઇકોનિક પ્લેસીસ ઉપર લાઇટિંગનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો વડોદરા શહેરવાસીઓ ઉત્સવના મૂડમાં એક સેલિબ્રેશન અને સાથે સાથે હોલિડે મૂડમાં ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેર પોલીસ શહેરજનોને અનાનુકૂળતા ના થાય, સુરક્ષિત માહોલમાં ત્યોહાર સંપન્ન થાય તે માટે ખૂબ મહેનત કરીને ટ્રાફિક મેનેજમેન્ટ અંગેનું કાર્યવાહી કરી રહ્યો છે. પરંતુ તમે જાણો છો કેટલાક લોકો, પરપ્રાંતના લોકો, અન્ય વિસ્તારોથી જેમને વતનમાં જવું છે આ પરત જવા માટે, ટુરિસ્ટ મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ વિઝિટ માટે અને શહેરવાસીઓ આપણા લાઇટિંગ અને અન્ય અરેન્જમેન્ટને જોવા માટે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરે છે, જેના લીધે ટ્રાફિકના સમસ્યા પણ આપણે ધ્યાન ઉપર આવી છે. આપણે નિરંતર પ્રયાસ છે આના ઉકેલ માટે. અત્યારે આપણે આજની તારીખે વડોદરા શહેરના તમામ ઇન્સ્પેક્ટરો, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર અને કમિશનર સુધીના અધિકારીઓ કેટલાક મહત્ત્વના જંકશન્સ, રોડ સ્ટ્રેચીસ ખાતે ટ્રાફિક મુવમેન્ટ નિરાતંકિત રીતે ચાલે તે માટે ખૂબ પ્રોએક્ટિવલી કામગીરી કરી રહ્યા છે.